ટેકનોલોજીના ક્ષેત્રની અંદર અને નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આજે દેશનું અગ્રીમ રાજ્ય બનવા જઈ રહ્યું છે। બાયોટેકનોલોજી ક્ષેત્રની અંદર આપણે ખાસ કરીને જે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે દેશમાં નંબર 1 યુનિવર્સિટી ગણાય છે। સેમિકન્ડક્ટરની અંદર પણ આજે ગુજરાત 2027 સુધીમાં માત્ર દેશનું નહીં પણ દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બને એ પ્રકારના અત્યારે લગભગ 4 જેટલા યુનિટો 1,24,000 કરોડ રૂપિયાના ખર્ચે અસ્તિત્વમાં આવી રહ્યા છે। એનું કામ પ્રગતિમાં છે। ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ બેઝ ઇન્ડસ્ટ્રી છે એના માટે પણ આપણે ઇકોસિસ્ટમ બનાવેલી છે। ખાસ કરીને એઆઈની અંદર પણ આપણે પાછળ ન રહીએ એટલા માટે એઆઈ એનેબલ સર્વિસીસ માટે અને એના સંશોધન અને રિસર્ચ માટેના આપણે સેન્ટરો શરૂ કર્યા છે। દુનિયાના જે પ્રગતિશીલ દેશો છે અગ્રણી દેશો છે અને જેની પાસે આર્થિક ક્ષમતા પણ ખૂબ મોટી છે એ લોકો પણ આજે જે ટકાઉ વિકાસને બદલે એમણે આ જે ગ્રીનહાઉસ ગેસીસ ઊભા કરે એવા પ્રકારની નીતિ ત્યાં અપનાવી છે। એમાં ઘટાડાનો દર પણ ખૂબ ઓછો છે જ્યારે ભારતે એ ટકાઉ વિકાસની નીતિ અપનાવી છે। એને કારણે આજે આપણે દેશની અંદર ઘણા ક્ષેત્રોની અંદર આગળ